મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી માટે મતદાન થયું। બેંકમાં રાજકારણના ગરમાવા વચ્ચે મતદાન થઈ રહ્યું છે। ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ। બેંકના 1,07,762 મતદારો મતદાન કરી રહ્યા છે। ચૂંટણી માટે કુલ 57 મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે। ગુજરાતની 55 અને મુંબઈની 2 બ્રાન્ચમાં મતદાન। પૂર્વ સાંસદ શારદાબેન પટેલે મતદાન કર્યું। અર્બન વિદ્યાલયના બૂથ નંબર 1માં તેમણે મતદાન કર્યું। ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલે પણ મતદાન કર્યું। મતદાન બાદ તેમણે નિવેદન આપ્યું કે મોટી સંખ્યામાં મતદારો આવ્યા છે। મતદારો બેંકના વહીવટનું પરિવર્તન ઈચ્છે છે। બેંકનું એનપીએ વધ્યું છે તે સાચી વાત છે। બેંકમાં પારદર્શક વહીવટ થાય તે જરૂરી છે। આ બંને વિશ્વાસ અને વિકાસ પેનલ એડી ચોટીને જોર પર લગાવ્યું છે અને મતદારોએ નક્કી કરવાનું છે કોને મત આપશે અને આવતીકાલે કોણ જીતશે। બેંકનું એનપીએ છેલ્લા 2-3 વર્ષથી વધ્યું એ વાત ચોક્કસપણે છે। એટલે મને એવું લાગે છે, મારો અંગત હું એવું માનું છું કે લોકો પરિવર્તન ઈચ્છતા હોય। રાજકીય ગરમાવા વચ્ચે આજે મતદાન યોજાઈ રહ્યું છે। અર્બન બેંકની ચૂંટણીનું આજે મતદાન છે। વહેલી સવારથી મતદાતાઓ જે છે પોતાના બૂથ મથક પર પહોંચી ગયા છે। કુલ 57 બ્રાન્ચો ઉપર મતદાન જે છે તે થવાનું છે। સવારથી મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શું કહેશો? આ ઉત્સાહ લોકોએ આ બેંકના ગેરવહીવટની નોંધ લીધી છે અને એને ધ્યાનમાં રાખી આજે આ મતદારો ઉમટી પડ્યા છે।